નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાઠોડ ગાંગલ બનેલ એક સત્ય ઘટના વિશે। સોરઠમાં મોટી મોટી લડાઈઓનો જુગ આથમી ગયો હતો। ભાવેણાનો અંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવોવાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડલના ડંકા વગાડનાર ભા કુંભો એવા કંઈક મહારથીઓએ પોતપોતાના રાજવી જમાવટ કરીને મસાણમાં સોડ તાણી લીધી હતી। રાજકોટને ટીંબે ગોરાઓની સાવણીના તંબુ ખેંચાતા હતા। એકબીજાના રાજ્યોના સીમાડા કાઢવા અંગ્રેજો સરકારના હાકેમો હાલી મળ્યા હતા। મોટી મોટી ફોજો હાંકવાના દિવસ વીત્યા અને પછી તો નાણાં ખર્ચીને જમીનો વેચાતી લઈ મોટા રાજ્યો પોતાના સીમાડા વધારતા ગયા। ફક્ત બહારવટિયાની બંદૂકો દસેય દિશાઓમાં ગડેડાતી હતી। ગોહિલવાડમાં ભાગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવાવાળો હાંક બોલાવતા હતા। બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલી કાર લઈને લૂંટો કરતા હતા। એને સંવંત 1900 સમયને કાઠિયાવાડના મુલકમાં સોનાની વીંટી જેવા સનાળી ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ગાગલ નામનો કાઠી જેતપુર દરબાર રાલિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો। સનાળીના 3 બાજુના સીમાડા ઘેરીને ગોંડલ રાજના ગામડા ઊભા છે। ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી, રાણચીકી અને આથમણી વાવડી એમ 3 ગામડામાંથી ગોંડલની બાદશાહી પૂબળા પાતળાને ભીંસ કરતી પગલાં માંડી રહી છે। દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતે લોહી રેડાય છે। રેલિંગવાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભૂક્કા નીકળી જાય, એટલે પોતાના એ જોરાવર નાતદારને રાણી ગલાવાળાએ 15 સાતીની જમીન અને 4 સાતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો। કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે। રાઠોડ એવી કોઈ માની ભૂખે અવતર્યો હતો। એને તો મોસાળે વાળા મરદ સે કમદ સવાય રાઠોડને રણમાય નાઠાની બારી નહીં। જેના મોસાળિયા વાળા વંશના છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ગાંગલ કુળને કમદની ઉપમા મળી છે, તેવા બંને ઉજ્જવળ કુળના સંતાન રાઠોડ ગાંગલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહીં। નાસે તો એના બંને કુળ લાજે એવો દુઃખો કહીને સનાળીના ખોડાભાઈ ચારણે બિરદાવ્યો હતો। પિંગાળા કરવા એ તો એને મન રમત વાત હતી। સદાય રણ સંગ્રામ ખેલતો તોય આપો રાઠોડ આનંદી હતો। ગામમાં ને પરગામમાં આપો બધી વસ્તીને પૂછવાનું ઠેકાણું હતું। દારૂ માટી ને એ સૂરજનો પુત્ર અડતીએ ન હતો। દૂધના ફીણ જેવો એની કાયાનો વાન હતો। અર્થે માથે કપાળ હતું, સળિયાતી આંખો હતી, ગોળ કાંડા હતા, ઢાલ જેટલી પહોળી છાતી હતી, વેતની વાકડી મૂછો અને કાને આટા લે એવા હાવભાવના કાતરા હતા। લાઠી પાછે દરબાર રસિંગવાળાનું અકાળા નામે ગામ હતું। એક દિવસ અકાળાનો પટેલ સનાળીમાં ઘા નાખતો નીકળ્યો। રાઠોડ ગાંગલ 27 અસવાર લઈને ગામત્રે જતા હતા। પાદરમાં જ પટેલ મળ્યો। પૂછ્યું, ભર્યું કિસે જાતો છો? જેતપુર બાપુ, રસિંગવાળા પાસે। કાણા? સારું। મતીરાણાનો માલ અમારી સીમનો બાજરો ભેળી ગયો છે, તે ફરિયાદ કરાવવા। એમાં રસિંગવાળાનો માથે ખાવું કાણું ઘોડ્યો। હાલ હું આવતો? પટેલ બોલ્યો, ના બાપ, હું તો ધણી પાછે જ જઈશ। તમે શું કરવાના? એલા અસવારો, આ ગોલાને બાધુને લઈ હાલો। પટેલને મોઢા આગળ ઉપાડ્યો। સનાળી ગામમાં ખોડાભાઈ નીલા નામે એક ડાહ્યો સારણ રહેતો હતો। રાઠોડ ગાંગલનો એ ભાઈબંધ હતો, એને પણ સાથે લીધો। મતીરાળાની સીમમાં આવ્યા। પટેલને રાઠોડ ગાંગલે કહ્યું, ભણે પટેલ જા અકાળાના ને લુવારિયાના
બેય ગામના ઢોર લઈ આવ. આપા રાઠોડે બેય ગામના ઢોરને મતીરાળાની આખી સીમની ઊભો બાજરો સરાવી દીધો. પછી પટેલને પૂછ્યું, કી ભણે પટેલ? હવે તો તાળો કાળજો ઠરું ને? હિમ થયો ને? હા આપા, હવે અમારે વટક વળી ગયું. હજુ તો અસવારો ઊભા છે. ત્યાં મતીવાળાના દરબાર એભલવાળાને 60 ઘોડે આવતા દીઠા. એભલવાળાના અસવારોમાંથી સાતમ ઘાંઘલ નામનો કાઠીલો કો શાળાને શાળો ન કહે. નાતદાર એક જોરાવર કાઠી મોખરે આવ્યો અને ભમ્મર ચડાવીને એણે કડકાઈના વેલ કાઢવા. એ રાઠોડા, રોગી સોપારી જેવડો છો અને મલક બધાને બીવરાવોસ? પણ હવે માટી જાજે. જરાય અથર્યા થયા સિવાય આપો રાઠોડ બોલ્યા, ભણે સાતમ ભાઈડા કંઈ ઠાલ્યા આટલા બધા વેણ કાઢે? તું બોલમાં. લે ઘા કરું, લે પેલો ઘા તારો. હાલ છોપરાક. સામતે બરછીનો ઘા કર્યો. પતંગિયા જેવા આપો રાઠોડ ઘોડી ઉપરથી ધબ્બ દઈને નીચે ઉતરી ગયા. બરછી નિશાન ચૂકીને જમીન ઉપર જઈ પડી. રાઠોડ પોતાની બરછીનો ટેકો લઈને પાછા ઘોડી ઉપર ચડવા માંડ્યા. પીઠો કઠોર નામનો એક કાઠી આપા રાઠોડની આડો રક્ષણ કરવા ઊભો રહ્યો. એણે સાતમની ટીલડીમાં નોંધીને બરછી વછોડી. ડૂફ દઈને સામત જઈ પડ્યો. ત્યાં બીજલ કોળીએ બંદૂકનો ભડાકો કરીને બીજા એક અસવારને ઢાળી દીધો. ફડાફડી બોલી ગઈ. એભલવાળાના અસવારો હટ્યા. વાસે એભલવાળો ચાલે આવતા હતા. એમણે પૂછ્યું, કોણ રાઠોડ ઘાંઘલ છે? બાપુ, રાઠોડ છે. એલા ભાગો, એ કાળને નહીં પોગાય. એભલવાળો ભાગ્યા. રાઠોડ ઘાંઘલે એમને મિત્રાળના ઝાપા સુધી તગડ્યા. પણ ત્યાં તો આ રમણખાણની અંદર ખોડાભાઈ ગઢવી ઘોડેથી પડ્યો. ઘોડો ભાગ્યો અને એભલવાળાની ફોજની પાછળ દોડ્યો. આપા રાઠોડે શીશ પાડી, એ બા, ભણે ભૂંડી થઈ. આ નીલાનો ઘોડો ગયો. ઓલા ઘોડાને જાલુને જેતપુર જઈ જાશે ને બડાઈ હાંકશે કે રાઠોડ ઘાંઘલને જીતું ને આદા. એલા ભડાકો કરો, કોઈને જટ બંદૂકે દ્યો, નીકર આપણો નાક વઢાશે. આપાના એક અસવારે બંદૂક નોંધીને ઘોડો ગૂડી નાખ્યો. જૂના કાળનો લડવૈયો પોતાના ઘોડાને શત્રુના હાથમાં કદી ન જવા દે. એક દિવસ જેતપુરના દરબાર વાલેરાવાળા સનાળીમાં મહેમાન થઈ આવ્યા. છોરે ઉતારો કર્યો. વડલા ઉપર ડુંગળો બાંધીને ઉપર પાણીના બેડા ઠલવી ઠલવી આખો દિવસ વરસાદ વરસાવવાના વાલેરાવાળાને શોખ હતો. એટલે વાલેરાવાળાનો મુકામ થાય ત્યારે સનાળીમાં ગુલતાન મચતા. રોટલા તૈયાર થયા એટલે રાઠોડ ઘાંઘલ છાશ પીવા તેડવા આવ્યા. સૌ ઉઠ્યા, પણ છોરા તરફ એક આદમી ફાળિયું ઓઢીને સૂતેલો હતો. રાઠોડ ઘાંઘલે પૂછ્યું, ઈ કમણ સૂતેલો છે? વાલેરાવાળાને કહ્યું, આપા, ઈ બોલાવ્યા જેવો નથી. શી? ઈ મકરાણી છે. એને તો કોઈ ઊંઘમાંથી ઉઠાડવા જાય તો જમૈયો ઠઠાડે છે. ઈ છે ભણે, ખવરાવતા પીવરાવતા ઉલટાનો જમૈયો મારતો છે. મકરાણીને ફાળિયું તાણીને રાઠોડ ઘાંઘલે સાદ કર્યો. એ જમાદાર, બહુ હાલો સાસુ પીવા. મકરાણી જાગ્યો. ડોળા ફાડીને જબ જમૈયો ખેંચ્યો. રાઠોડ ઘાંઘલ હાથમાં એક બડીકો રાખતા મકરાણીના કપાળમાં એક બડીકો લગાવી દીધો. લોહીની ધાર થઈ. બીજી વાર બડીકો ઉગામીને આપા રાઠોડ બોલ્યા, ભણે જમાદાર, એકવાર જમૈયો વાડે કરું લે, જટ કરું લે, પછી બીજી વાત ભણજે. જમાદાર સાહેબે જમૈયો માન કર્યો. લે, મોઢા આગળ થઈ જા. હાલ રોટલા ખાવા. મકરાણી મૂંગો મૂંગો ચાલ્યો આવ્યો. ડેલીએ જઈને રાઠોડ ઘાંઘલે પોતાના વાણંદને કહ્યું, ભણે જીવા, આ જમાદારને બંદૂકો લાગુ ગો છે. એના સારું શેર ઘીનો શેરો કરું દે અને ગામમાંથી રેશમી લુગડો વેચાતો લઈને એનું રાખ કરુંને માથાની કુટલમાં ભરી દે. અને ભણે જમાદાર, આજ પછી આવું કરશોમાં
હો કે કોક વગાડું ઘે, સમજ્યા ને? જમાદાર સમજી ગયો હતો. જમાદારને શેરો મળ્યો. રેશમી લુગડું બાળીને એનો ઘા ઉપર રાખ ભરવામાં આવી. એવી તો આપા રાઠોડની ઉદારતા હતી. એમના પેટમાં પાપ નહોતું. એક વખત આપાને ઘેર દરબાર રાલિંગવાળો મહેમાન થયા. રાલિંગવાળાએ રાઠોડ ગાંગલને મહેણું માર્યું. બાઉજત, તમે આખા મલકને બીવડાવો છો, પણ બિલખામાં તમારા ભાણેજ રાવતવાળાને ઓલ્યો હુદડ કાઢી સંતાપે છે. એને તો કાંઈ કહી શકતા નથી. એ બાપડું હૃદયું ફાટ્યું છે. યાને મારે તલવાર બરછી ન હોય, યા બંદૂકો જ બસશે. લ્યો ભણેશ રાટિંગવાળા, રામ રામ. આપા પરબારા ઘોડીએ ચડીને બિલખે પહોંચ્યા. રાવતવાળાની ડેલીએ ન ગયા, પણ રસ્તામાં માણસોએ એને પૂછ્યું, ભણે હુદડનો ઘર કિસે? લોકોએ જાણ્યું કે આપા મરવા જાય છે. હુદડનું ઘર બતાવ્યું. આપા હૃદયની ડેલીમાં ગયા. હુદડ ભેંસ દોતો હતો. આપાએ પડકાર કર્યો, ભણે હુદડ, સાબદો થા. તાળું દાતરડું લવ લે. દાતરડું? હદડ તો પ્રચંડ કાઠી હતો. રાક્ષસી એની ભુજા હતી. તલવાર લઈને સામો વાળ્યો, પણ આપાએ ફક્ત એક જ બળકીકો એના માથામાં માર્યો. પહાડ જેવો હુદડ પડી ગયો. બાંધીને હુદડને ડેલીએ લઈ આવ્યા. બોલ્યા, ભણે રાવતવાળા, આ તાળો હુદડ. કુંભાજીની દેરડી અને સનાળી વચ્ચે રોજ સીમાડાના વાંધા ચાલ્યા કરતા. રાઠોડ ગાંગલે દોરડીની જમીન દબાવતા દબાવતા ઠેઠ દોરડીની લગોલગ સુધી પોતાની સીમા વધારી હતી. જો કોઈ કણબી ખેડૂ સીમાડાનું ખેતર ખેડવા આવે તો મર ખાતો. એટલે દેરડીવાળાઓએ ઘોળો મહારાજ નામના એક બ્રાહ્મણ ખેડૂતને તકરારી ખેતર ખેડવા આપેલું. ઘોળો મહારાજ જ્યારે જ્યારે સાતી જોડે ત્યારે ત્યારે રાઠોડ ગાંગલ ત્યાં પહોંચે અને જોતર છોડી નાખે. બ્રાહ્મણના દીકરાને કાંઈ બરછી મરાય છે? ભાગ કુંભાના સેનાપતિ પછાણજી ઝાલાનો દેરડીમાં મુકામ થવાનો હતો. ધોળા મહારાજે ગણતરી કરી કે રાઠોડિયો મને રોજ સંતાપે છે, તે કાલે એને પછાણજી ઝાલાની સાથે ભેટાડી દઉં. ઘોળો મહારાજ સનાળી આવ્યા. રાઠોડ ગાંગલ બોલ્યા, ઓહો ભણે ભોળા મહારાજ, માં આવ્યો આવ્યો, આ તો સૂરમો ખાતો જા. એ આપા, રોજ તો સાતી છોટાડવા આવો છો, પણ જો કાલ ન આવો તો મારા સમ છે. ઈ ભણે ભામણના સમ દીધા. તવ્ય તો હવે આવ્યા નવ્યા રહેવાશે. બીજે દિવસે આપા પોતાની બેરી ઘોડી માથે સામાન મંડાવતા હતા. તે વખતે ખોડાભાઈ ગઢવી આવ્યો. પૂછ્યું, આપા કઈ દ્રશ્ય? ભણે નીલા, તુંય સાબદો થા. ભોળો મહારાજ દેરડીને સીમાડૈયાના શાંતિ છોડાવવા આવવાના સમ દઉગ્યો ને. આપા, આજ ત્યાં જવા જેવું નથી. ઘોડાએ તરકટ કર્યું છે. હમણે જ જીવરાજ લુહાણે મને વાવડ દીધો. ગોંડલથી પછાણજી ઝાલે 250 ઘોડે આરબની એક બેરેક લઈને દેરડીમાં મુકામ કરેલ છે. ઘોડીઓ આપણને એની સાથે જ ભેખડાવી મારશે. હો ખોડાભાઈ, આપો રાઠોડ મરક્યા અને બોલ્યા, તું કી અટાણ સુધી ઈ માનતો હતો કે રાઠોડ ગાંગલ ભામણના જ સાથી છોડાવતો છે? પછાણજી આવ્યો હોય તો લાખ વાતે ગયા વન્યા છૂટકો નહીં. તારો જીવ વાલો હોય તો તું આવીશ. માં 15 અસવાર અને 27 કોળીને લઈને આપો ધોળા મહારાજને નોતરે ચાલ્યા. સાતી છોટાડ્યું. ઘોડાનું ઘીંસરું લઈને કરીને બળદ હાંક્યા. પછી એને છોડ્યો અને કહ્યું, કી ભણે ગોર, હવે સમ પાળ્યા કે વાઈ છે? ઘોડો બોલ્યો, આપા કાઠીના પેટનો હો તો અહીં જ ઊભો રહેજે. હમણાં પછાણજી કાકાને મોકલું છું. ઈ છે પછાણજી ઝાલ્યો આવે છે. એમાં આજે મને નોતરો દીધો હશે. કી રાજ, ઝટ મોકલજે. અહીંથી ડગલું દે ઈ પછાણજીનો દીકરો.
ઘોડો મહારાજ ઘા નાખતો નાખતો દેરડીમાં ગયો. પછાણજીને કહ્યું, ઠાકોર, ગોંડલને જો દેરડીનો એક વીઘોય ખાવા આપે તો હું બ્રાહ્મણના પેટનો મટી જાઉં. પછાણજીએ પૂછ્યું, એલા કોણ? રાઠોડ ગાંગલ. પછાણજીના રૂવાટા બેઠા થઈ જાય તેવો ત્રાસ ઘોડા ભટ્ટે વર્ણવી દેખાડ્યો. ઝાલાએ હાકલ કરી, એલા ઘોડે પલાણ નાખો, આરબને કહો કે મરફો કરે. આજ રાઠોડ ગાંગલને માપી લઈએ, નીકર ગોંડલની બાદશાહી એને સોંપીને આપણે સૂળિયું પહેરી લઈએ. ખોડાભાઈ ગઢવી પછાણજીની પાસે આવ્યા. આવીને કહ્યું, પછાણજી ઝાલા પધારો. રાઠોડ ગાંગલ ક્યારના વાટ જોવે છે. વાટ જોવે છે? મારા આવવાની ખબર છે. હા, પણ પછાણજીભાઈ, અમે ચાળ કરીને નથી આવ્યા. ઘોડાએ આપણને બેટાડી મારવાનું તરકટ ઊભું કર્યું છે. ઘોડો બ્રહ્મ હત્યાના સોગંદ ન દેતો હોત તો આપો રાઠોડ આવા હુજ્જત ન કરત. પછાણજી ઝાલો ખાનદાર માણસ હતા. આપો વાટ જોઈને ઊભા છે એ વાત એના કાનમાં રણકી રહી. આપા રાઠોડનું પાણી એણે વગર દીએ માપી લીધું. એ બોલ્યા, ગઢવા, આપાને અમારા રામ રામ કહેજો. અમારે નથી આવવું. કાઠિયાવાડનો ગોરો પોલિટિકલ એજન્ટ લાંક લેંગ સાહેબ એક દિવસ સનાળી અને દેરડીના સીમાડા કાઢવા માટે આવ્યા છે. આવીને સનાળીમાં ઉતર્યો છે. સવારમાં લાખ સાહેબ ઘોડે ચડીને સીમાડા તપાસવા ચાલ્યો. સાથે રાઠોડ પાયલને લીધો. લાકે પૂછ્યું, રાઠોડ ગાંગલ સનાળી કિંમતના કિતના સાતિકા ગામ? 100 સાતિકો ભણે. લાખ સાહિબ ઓર દેરડી 3 सातिनो। ओ 300 शांतिका तो फिर 100 शांतिका गांव का सीमाड़ाती शांतिका गामड़े नक्की नजीक में कैसे हो सकता? भणे लाख साहिब हाल मारी हारे अमाड़ो सीमाड़ो देखाड़ी दो एम कही लांकने लईने राठोड़ गांगल सासो सीमाड़ो बताववा चाल्या। उगमनी दिशामां एक घार ऊभी हती। राठोड़ गांगले काठीनी करामत आदरी। साहेब ने कहे छे भणे लाख साहेब ओली धार भाड़ी ई अमाड़ा सीमाड़ामां छे पण गोंडलवाड़ा आयाने पोताना सीमाड़ामां लई ले। गोराना राजमां आवो अन्या लाख उसका नाम क्या? राठोड़ गांगल। टोपलियानी धार टोपलियो भणे अमाड़ो कोળી હતો યાનો મસલ નામ તો હું તો લગરો પા ટોપલા સારતો એટલે ટોપલિયો કહેવાતો। ધાર અમે યાને છરી ખાવા આપેલી। લાખ ऐसा રાઠોડ ગાંગલ લાખ સાહેબના ગળાત હું કી ખોટો ભણું તદ્દન જોડી કાઢેલું। ત્યાંથી આગળ ચાલ્યા એક ટીંબી આવી। લાખ ઉસકા નામ રાઠોડ ગાંગલ યાનો નામ સુંધા ટીંબી। અમારે ગામ એક સુધી ડોસી હોતી યાને અમે આ ટીંબી દઈતી યાના નામથી સુધા ટીંબી ભણાતી છે। લાખ ऐसा રાઠોડ ગાંગલ લાખ સાહેબના ગળે હાથ હું કી ગડપણમાં ખોટો ભણું। આ ઇતિહાસ પણ તરત જોડી કાઢેલો હતો। ત્યાંથી આગળ ઘોડા હાંક્યા। આગે એક વડલી આવી। આપાએ ઉપજાવી કાઢ્યું। ભણે લાખ સાહેબ યાને રણજળ વડલી ભણતા હશે। આગળ અમાળે રણજળ બોરીઓ કાઢી હું તો ગોંડલનો રાજ મોટો અને અમાળો રાજ દુબળો એટલે અમારી સીમા દબાવું ઘે માટે આગે રજળીને અમે રાખ્યો તો યાના નામ ઉપરથી આ રજળ વડલી ભણાતી છે। સાહેબને ગળે ઘૂંટડો ઉતરતો ગયો। આપા તો સાહેબને કોઈ સાત જુગીઓ વૃદ્ધ પુરુષ લાગ્યો। આગળ ચાલ્યા એક તળાવડી આવી। તરત રાઠોડ ગાંગલે વાર્તા જોડી। ભળે લાખ સાહેબ યાનું નામ ડોળી તલાવડી। ડોળીમાં અમારો સિપાઈ હૂતો ગોંડલની બીકે યાને યાસે રાખતા। ઠેઠ દેરડીના પાદર સુધી રાઠોડ ગાંગલે આ રીતે પોતાની સીમાના બનાવટી એંધાણો બતાવી દીધા। આવા પુરાવો સાંભળીને લાખ સાહેબ સજ્જ રૂપે થઈ ગયો। તેને વહેમ પડી ગયો કે ખરેખર
આ સનાળીવાળાની તકરાર સાચી છે. રાઠોડ ગાંગલ પોતાના મોં ઉપરનો રંગ લગારે બદલવા નથી દેતો. તોય લાગતો ગોરો ખરો. પાછા વળતા એણે ઘોડો તારવ્યો. સનાળી નજીકમાં ખેતરના ખેડૂતો સાંતી હાંકતા હતા. ત્યાં આવીને પટેલિયાઓને પૂછ્યું, એ ખેતર કા ક્યાં નામ? એ રાંધાળું વાઘડું. પટેલિયાઓએ બોલી નાખ્યું. રાઠોડ ગાંગલે ઘણી આંખ રાતી કરી, પણ પછી શું થાય? લાખ સાહેબ હાથ પછાડીને બોલી ઉઠ્યો, હા, ઇધર વાંધા હૈ રાઠોડ ગાંગલ તુમ બરા છાલક. રાઠોડ ગાંગલની બધીએ કરામત પાણીમાં ગઈ. કણબીઓએ બાજી ઊંધી વાળી દીધી. બીજે દિવસે પ્રભાત થતાં જ લાંક ઘોડે ચડીને આવ્યો. જરીફોને કહ્યું, જहाँ हमारा घोड़ा चले वहाँ सीमाड़ा डालो, हमेरी पीछे चलाओ, ખૂટ લગાવો. બરાબર વાંઘાળા ખેતરની વચ્ચે થઈને સાહેબને ઘોડો હાંક્યો. સનાળીની અણહકની તમામ જમીન કપાવવા લાગી. ઘોડો ચાલ્યો ત્યાં ગામમાં રાઠોડ ગાંગલને ખબર પડી. નખોદ વળ્યું, જમીન ગઈ. પલકવારમાં તો રાઠોડ ગાંગલે બરછી ઉપાડી ને ઘોડી પલાળી. ઊભે ખેતરે ઘોડી દોડાવી, હાથમાં ઉપાડી બરછી. દોડતી ઘોડી અને આખો બૂમ પાડતો આવે, મેં ઘણે લાખ સાહેબ રેવા દે, ગરીબ હી કાળો ગજબ કરવો રેવા દે, એ અમારો ગામ લૂંટી ખાવા રેવા દે. દોડીને પહોંચ્યો લાખ પાસે. આડા ફરીને બરછી ધોકાવતો કહેતો જાય, એ બાપ લાખ સાહેબ, રાખને કા રોળું નાખ, આવો કોપ રેવા દે, ગરીબ હી આથો ગજબ રેવા દે. કહેતા બરછી ધોકાવી. લાંકનો ઘોડો સીધો જાતો હતો તે તરત બેરડી તરફ ઘસ્યો. ઊભો સીમાડો જતો હતો તે આડો લીધો અને બીજી બાજુ રાઠોડ ગાંગલ બરછી ધોકાવતા આવે છે. બાપ રેવા દે, કાકા રેવા દે કહેતા આવે તેમ પ્રખમ્ય છે. લાંક ડરીને દેરડી તરફ વધુ ને વધુ ખસતો જાય. બરછીની અણી શરીર પાસે આવતા તો લાંકને બાયડી છોકરા સાંભળતા હતા. એને ખબર હતી કે કાઠીને બરછી હુલાવી દેતા કાંઈ વાર નહીં લાગે. પછી સીમાડાને ઠેકાણે રહેશે અને વિલાયતના ઝાડવા સેટા થઈ પડશે. પરિણામે એ આવ્યું કે વાવડી ગામથી ઉત્તર દક્ષિણ સીધો સીમાડો નીકળે જતો હતો. તેમાં બરાબર ખીજડી વળોટતા જ રાઠોડ ગાંગલની બરછી આંબવાથી સીમાડો ઉગમણો દેરડી તરફ તર્યો. બહુ ફેરમાં સીમાડો નખાયો. ઠેઠ રાણસીકી સુધી ખૂટ પહોંચી ગયા. સુધા ટીંબી સનાળીમાં ભળી ગઈ. અત્યારે પણ ત્યાં જઈને એ ઓછીતો ફેરફાર નજર જોઈ શકાય છે. બાઢિયા કાઠીની આવી કરામતની સાક્ષી પૂરનારી જમીન અત્યારે ત્યાં જોવા જનારને જવાબ વાળે છે. આવા તો અનેક રમૂજી પરાક્રમો કરતા આપના વાળ ધોળા થયા. દાઢી, મૂછો, માથું અને નેણ એ બધાની રૂની પૂણીઓ જેવા શ્વેત ભરાવની અંદરથી આપાની આંખો તગતગતી હતી. એના 3 દીકરા જુનાવ જોધ થયા. વૃદ્ધ કાઠીના કપાળમાં કાળે ઝાડે ત્રિપુંડ તાણી હોય તેવી કરસલીઓ પડી. આખો દિવસ વેપાર કરીને રાત્રિએ વાણિયો જેમ મેળ મેળવવા બેસે તેમ આપા પણ જાણે જીવતરના સંધ્યાકાળે ભક્તિનો દીવડો પેટાવીને પોતાની કમાણી ગણતા હતા. પણ એ ગણવાની રીત કંઈક જુદી જ હતી. રોજ સાંજરે હાથમાં માળા લઈને માથું ધૂણાવતા એકલા એ કેવા જાપ જપતા હતા. હે સૂરજ, મને રાલ્ટિંગ વાળા મોરીએ મોત દેજે, રાત વેળા મોત દેજે, મને લોઢે મોત દેજે. એ એના જાપ હતા. વળી વચ્ચે ઊંડા નિસાસા મૂકીને એ બબડવા માંડતો કે હે સૂરજ, મેં ભૂંડો કામો કર્યો, બહુ ભૂંડો કામ કર્યો, પાપનો કામો કર્યો. હે બાપ, મને સજા કરજે. સાંજના અજવાળા અંધારામાં 2 આંખે આંસુની ગંગા જમણા મંડાઈ ગઈ હોય. આવા જાપ જપાતા હોય, બીજું કોઈને ન હોય. દીવો હજી કોઈએ પેટાવ્યો ન હોય. તે
વખતે ઢબ ઢબ લાકડી કરતું કોણ આવતું? આપાનો જીવનભરનો ભાઈબંધ, આપાને દિલાસો દેનાર, ઠપકો દેનાર, લાડ લડાવનાર ખોડાભાઈ ગઢવી. આવીને ખોડાભાઈ કહેતા, રાઠોડ ગાંગલ, શું આવું ગાંડું બક્યા કરો છો? આખો લૂછતા લૂછતા આપા વાત આદરતા, ખોડાભાઈ, મેં એક બહુ ભૂંડો મહાપાપ કામો કરી નાખ્યા છે. આજ સુધી ઘણા ધીંગાણા કર્યા, ઘણીએ લૂંટ્યું કરી, ઘણાને આઠ ઠાપલી પણ કરી દીધી હશે. એ તો હોય, કાઠીનો દીકરો છું, વેળા એવી છે, પણ એક કાળો કામો આ હાથે થઈ ગયો છે એ નથી ભૂલાતો. કેમેય નથી ભૂલાતો. એટલું કહેતા વળી પાછી નેત્રોમાં ધારા ચાલે, આંખો લૂછીને વાત આગળ ચલાવે ખોડાભાઈ. તે દી જોગીદાસ ખુમાણ બારવટે હુંય એની સાથે ચડતો. એક દિવસ વીજપડીની સીમમાં અમે ચાલ્યા આવીએ. ખેતરમાં એક કણબી સાંઠિયું સૂડે, વેત એકને માથે કપાળ, મૂછનો દોરો ફૂટતો આવે, ગલગોટાના ફૂલ જેવું એનું મોટું, નાડીએ રૂડા ફૂમકા લટકે. એના કાનમાં ફક્ત એક જ જોડિયું સોનાના ફૂલ અને એક જ જોડ કોકરવા હતા. પણ અમારો જીવ બગડ્યો. અમે એની પાસે ગયા. કાનમાંથી છાપવા કાઢી દે, ઝટ કાઢી દે, એમ કહીને મેં તેને માથે બરછી તોળી. એ બાપુ, મને મારશોમાં? કાઢી દઉં છું, એમ કહીને કણબી ફૂલ અને છાપવા કાઢવા માંડ્યો. જોગીદાસ ખુમાણે પછેડીનો ખોળો પાથર્યો. મારી ઉગા મેલી બરછી મારા આંગણામાં ચક્કર ચક્કર ફરતી જાય. થરથર તો કણબી બરછી સામે જોતો જાય અને ઘરેણાં કાઢી કાઢી ટપ ટપ જોગીદાસ ખુમાણના ખોળામાં નાખતો જાય. આપાએ નિસાસો મૂક્યો, જાણે આખી ધરતીનો ભાર માથેથી નીચે મેલ્યો. પછી વાત ચલાવી. ખોડાભાઈ, ત્યાં તો અડધો ખેતરવા ઉપરથી શીશ સાંભળી કે એ બાપ, મારશોમાં, મારા વરને મારશોમાં. જોયું તો માર્ગે જુવાન કણબણ દોડી આવે. એના સણિયાના આભલા સૂરજની સામે વળકારા કરતા આવે છે. એના કાનમાં આળકોટા, નાકમાં નથડી, ગળામાં કોટિયું અને પગમાં કાંબીઓ રળકતા આવે છે. માથે મોતીની ઈંઢોણી ઉપર ભાત લઈને ઘા નાખતી કણબાણ દોડી આવે છે. કુંજળી જેવી કળેલાટ કરતી એ આવી. એની છાતીમાં શ્વાસની ધમણ હાલી રહી છે. એનાથી બોલાતું નથી, તોય બોલે છે કે એ બાપુ, મારશોમાં? ચાર જ દી થયા આણું વળીને આવી છું. લ્યો આ મારા પર ઘરેણાં. બોલતી બોલતી બેટડી હાંફી રહી. જોગીદાસ ખુમાણ ખોઈ સોતા બાઈ તરફ વળ્યા ને કહ્યું, કાઢ, સટસટ કાઢ. લ્યો બાપુ, કાઢી દઉં, એક એક કાઢી દઉં. ઘરેણાં ટપોટપ જોગીદાસ ખુમાણની ખોઈમાં પડવા માંડ્યા. પોતાના ધણી સામું જોતી, મારી બરછી સામું જોતી, ઘરેણાં કાઢતી કાઢતી કણબણ મને કહેતી જાય છે, બાપુજી, હજી કહો તો બીજા મારે ઘરેથી લાવી આપું. મારા માવતરને ઘરે સારું છે, મને પટારો ભરીને કર્યાવર કર્યો છે. તમે કહો તો ઈ બધું લાવી આપું. અમારી જોડલી ખંડશોમાં બાપુ. 4 દી થયા ખોડાભાઈ, મારા હાથમાંથી બરછી છૂટી ગઈ. કેમ કરતા છૂટી ગઈ ઈશ્વરને ખબર. બરછી છૂટી ગઈ, કણબીની છાતી સોંસરી ગઈ. કણબી પડ્યો. કણબણે શીશ પાડી. પડખે કોદળી પડી હતી, તે એણે 2 હાથે ઉપાડી. ધડુસ પડુસ પોતાને કપાળમાં એક કોદાળીના ઘા કરવા લાગી. એના મોઢા ઉપર લોહીના રેગાળા ચાલ્યા. માથાની લટો લોહીથી ભીંજાણી, આંખો લોહીમાં ડૂબી ગઈ. ધડુસ ધડુસ ધડુસ. ખોડાભાઈ, હું જોઈ રહ્યો. મારું માથું ભમવા માંડ્યું. મારા હાથ મેં આંખો ઉપર દાબી દીધા. જોગીદાસ ખુમાણ મારી તરફ ફર્યા ને બોલ્યા, રાઠોડ, કમત્યા, કાળમુખા, કાળો કામો. હું બોલ્યો, ભાઈ, બહુ કાળો કામો. હાય હાય, ભારે કાળો કામો. ઘરેણાંની ખોઈ ભરી હતી, તેને જોગીદાસે ધરતી ઉપર ઠલવી નાખી.
અમે બે ભાગ્યા. પાછળ ઘડુસ 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 અવાજ થતા આવતા હતા. ઘોડીના ડાબલામાંથી જાણે ઘડુસ ધડુસ ઘડુસ અવાજ ઉઠતા હતા. આજ ઘોડી ઉપર ચડું છું અને ડાબલા બોલે છે ત્યાં કોદાળીના ઘડુસકારા કાને પડે છે. ધડુસ ઘડુસ ઘડુસ. ખોડાભાઈ, મેં બહુ ભૂંડો કામો કર્યો. ઘણીવાર ખોડાભાઈ રાઠોડ ગાંગલની પડખે સૂતા. રાઠોડ ગાંગલ મોં ઉપર કદી નહોતા ઓઢતા. કોઈ વાર મોં ઉપર ફાળિયું પડી જાય કે તરત આપા લોહી ઓય કહેતા ચમકી ઉઠે. તે વખતે ખોડાભાઈ કહેતા, અરે અરે, રાઠોડ ગાંગલ જેવો આદમી આમ ચમકે, શરમ નથી આવતી? ખોડાભાઈ મોઢું ઢાંક્યું ત્યાં મને સાંભળી આવે છે. વીજપડીની સીમ ઓલી કણબણ, એની લોહી તરબોળ લટો ઓલ્યા ઘડુસકારા, અરર, હાય હાય. ખોડાભાઈ, તમને ખબર છે મેં કેવો કામો કર્યો છે? મારું કમોત થશે, મારું અંતરિયાળ મોત થશે, ટીપું પાણી વિના મારું મોત થશે. મરતી વેળા આ ત્રણમાંથી એકેય દીકરો મારું પિંડ દેવાય નહીં હોય. મારો નિર્વસ જશે, નોંધી રાખજો. સંવંત 1915નું વર્ષ હતું. આપા રાઠોડની અવસ્થા ભરાભર 80 વર્ષની હતી. ત્રણેય દીકરા પરગામ ગયા હતા. સનાળીમાં રાઠોડ પાંપલ એકલા હતા. કાળો ઉનાળો સળગી રહ્યો હતો. ઝાંઝવાના માયાવી નીર ઠગારી આશા જેવા ગામની ચારેય દિશામાં ભરપૂર ચાલ્યા જતા હતા. રાઠોડ ગાંગલે પ્રાગજી મહારાજ નામના બ્રાહ્મણના હાથે પોતાના નવા મકાનનો પાયો નખાવ્યો. બીજે દિવસે જીવણ મહારાજ નામના એક બીજા ઓળખીતા ગોર આવી ચડ્યા. બ્રાહ્મણની નિવૃત્તિમાં કેટલો બધો લાભ છે. જીવણ મહારાજે આપાને સમજાવીને પાયો ફેરવ્યો. અમંગળ ગણાયું. બીજે દિવસે સવારે ભાતલું ખાઈને 80 વર્ષના આપો સીમમાં આટો દેવા ચાલ્યા. તે વખતે ખોડાભાઈ, સારણનો 10 વર્ષનો દીકરો મુંજભાઈ આપાની આંગળીએ વળગીને ભેળો ગયો હતો. દોઢ પહોર દિવસ સળ્યો હશે ત્યારે આપા ગામમાં આવ્યા. આવીને ગામમાં મોતીચંદ તુલસી નામના શેઠની દુકાને પોરો ખાવા બેઠા. ઉનાળાનો તડકો, પૂરી અવસ્થા અને વળી ખાઈને નીકળેલા એટલે તરસ બહુ લાગી હતી. મોતીચંદ શેઠને પાણી લાવવા કહ્યું. ગામમાં વાળીઓના ઘર અને દુકાન આઘેરા નથી હોતા, સાથે જ હોય છે. મોતીચંદ શેઠે પોતાની 10 વર્ષની દીકરી મૂળીને કળશિયો માંજીને ટાઢું પાણી લાવવા કહ્યું. મૂળીને કળશિયાને મોઢું દેખાય તેવો ઉજળો ઉચકીને પાણી ભર્યું. જ્યાં પાણી દેવા પગ ઉપાડે ત્યાં ગામને પાદર રીડ થઈ. દોડજો દોડજો, 2 રજપૂતો જળ દઈને જાય છે, જળ કરીને જાય. મારા ગામને પાદર જળ, અરે જળ નહીં, મારો કાળ. એટલું બોલતા રાઠોડ ગાંગલ ઊભા થઈ ગયા. મોતીચંદ કહે, બાપુ, આ પાણી, હવે પાણી પીશું આવતે અવતાર. એ વેણ સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તો રાઠોડ ગાંગલ દોડીને ડેલે પહોંચ્યા. હાકલ કરી, આમદ ગોરી, બેરી માથે ઝટ પલાણ માંડ. બેરી રાઠોડ ગાંગલની ઘોડી, 3.25 વર્ષની કાયા, ફક્ત દૂધભેર રાખેલી, ઈંડા જેવી 14.5ના માપવાળી, ગૂંથેલી કેશવાળી, નાની નાની કાનસુરી અને સોટી જેવા ગુડા. બેરીને માથે કાઠું નાખીને છોકરો ઓરડામાંથી બહાર કાઢવા જાય છે, પણ બેરી પાછી હટે છે. છોકરો કહે, બાપુ, બેરી હટે છે, બેરી હટે છે. જે વખતે ઘડીએ ઘડી, પળે પળ અને સાતીના ધબકારા પણ ગણાતા હોય, શત્રુઓને અને રાઠોડને છેટું પડતું હોય, તે વખતે બેરી હટે છે. રાઠોડ ગાંગલની આંખમાં સળ 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 અંગારા મૂંઝાણા. આમદ ગોરી ઊભો હતો, ભટકાતી હતી, પણ એ વખતે રોદરૂપધારી રાઠોડને કોણ કહે? જુએ છે કે બેરી શા માટે હટે છે.
એના કાંઠાની મૂળકી ખડકીના ઠેલની માથે બુઢાએ પોતાના હાથમાં પરોણો લીધો. અંદર જઈને બેરીના તરંગ ઉપર 2 પરોણા ઝીક્યા. બેરીને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.